ભાવનગરમાં ઝેરી દારૂના સેવનથી અનેક લોકોના મોત અને નાગરિકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ચકચારી ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે એક અનોખું અને આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ગાંધીના ગુજરાતમાં કાગળ પરની દારૂબંધી અને કાયદા વ્યવસ્થાની કથળતી સ્થિતિ સામે કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચના રેલવે સ્ટેશન પરિસરમાં મોટી સંખ્યામાં એકઠા થયેલ કોંગ્રેસી કાર્યકરોએ હાથમાં વિવિધ પ્લે કાર્ડ્સ અને બેનરો સાથે બેસીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દર્શાવતા આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે રાજ્યમાં દારૂબંધી માત્ર નામના ખાતરે જ રહી ગઈ છે અને અવારનવાર થતા લઠ્ઠાકાંડ નિર્દોષ લોકોના જીવ છીનવી રહ્યા છે. કોંગ્રેસે આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી ઉગ્ર માંગણી કરી હતી. આ સાથે જ લઠ્ઠાકાંડમાં જવાબદાર બુટલેગરો અને બેદરકાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની અને પીડિત પરિવારજનોને યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું. નગરમાં જે લઠ્ઠાકાંડનો બનાવ બન્યો છે અને સખત શબ્દોમાં વખોડીએ છીએ. જે પરિવારો આજે મૃત થયેલા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને સાંત્વના પાઠવીએ છીએ. સાથે સાથે બનાવ કેમ બનવામાં આવ્યો, આમાં ગુજરાત સરકારની સીધી સંડોવણી છે. બુટલેગરોને સીધો છૂટ ગુજરાતમાં આપી રહ્યો છે, ગુંડાઓને સીધી છૂટ છે, પોલીસની રેમ નજર છે, સરકાર પોલીસને પણ દબાવે છે. ત્યારે એ લોકો ધન સંગ્રહ કરીને ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો સુધી હપ્તા આપે છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે આ જ બુટલેગરોનો ઉપયોગ કરી, આ જ પોલીસનો ઉપયોગ કરી સામેના ઉમેદવારને કઈ રીતે ફોર્મ ખેંચાવવા, કઈ રીતે સામેના ઉમેદવારને બિનહરીફ કરવા, આપણા ઉમેદવારને સામેના ઉમેદવારને દબાવવો, ધમકાવવો, તે આ બુટલેગરોનો ઉપયોગ કરે છે. માટે બુટલેગરોને ગુજરાતમાં છૂટ આપવામાં આવી છે. ત્યારે હમણાં બનાવ બન્યો એટલે આઈજી, ડીઆઈજી, એસપી, ગૃહમંત્રી ચાલુ પડી ગયા, અરે કડક અમલ કર દો, આમ કર દો. ભાઈ, આ ગુજરાત તો ગાંધી અને સરદારનું ગુજરાત છે. તમે લઠ્ઠાકાંડ બનાવ બન્યો એટલે કડક અમલ કર દો, અગ્નિકાંડનો બનાવ બને આગનો ત્યારે કડક કર દો, ફ્રૂટ પોઈઝન થયું ત્યારે અમલ કર દો. હમણાં 2 મહિના પહેલા બોટાદમાં બનાવ બન્યો, કોણ પકડ્યું પોલીસે, કોને લઠ્ઠાકાંડમાં પકડ્યા? આજે ખૂબ જ ખરાબ બનાવ છે. મેં સોશિયલ મીડિયામાં હમણાં જ જોયું કે 250 થી વધુ બોટલ ઝેરયુક્ત બની ગઈ છે. તો 120 પોલીસને બરામદ છે, 130 બોટલ લાપતા છે. તો કયા ખૂણામાં ગુજરાતમાં બોટલો છે? 130 બોટલના પરિવારોને રીંઝાડવાના છે 130. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના હપ્તાખોર બુટલેગરોને બચાવવાનો જે પ્રયત્ન છે એને અમે વખોડીએ છીએ અને ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આજે દેખાવો કરી અમે સખત શબ્દોમાં ગૃહમંત્રીને જણાવવા માંગીએ છીએ કે ગાંધી બાપુ અને સરદાર પટેલનું ગુજરાત છે. એમાં ગૃહમંત્રીને કહેવા માંગુ છું કે નાચવાથી કે બોલ બચ્ચન કરવાથી ગુજરાત ના ચાલે. તારી જવાબદારી સીધી થાય છે. ભાઈ, તું સહેલો રાજીનામું આપ. અમે રાજીનામાની માંગણી કરીએ છીએ.